ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે અધ્યાય 5 19મા શ્લોકથી 29 શ્લોક છેલ્લે એની સમરી જોઈ રહ્યા છીએ, જેની અંદર ભગવાને બ્રહ્મનની વાત કરી છે. આપણે સાધક છીએ અને સાધકથી બ્રહ્મ જ્ઞાની થઈ જઈએ. કેવા બનીએ? બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મરૂપ થઈ જઈએ. એની અંદર શું કરવાનું હોય એની વાત ભગવાને કરી છે. તો ભગવાને શું વર્ણવ્યું કે આપણે આ દેહે આપણી કઈ પ્રાપ્તિ, આ દેહે આપણી કઈ પ્રાપ્તિ છે, અને દેહ મૂકીને બ્રહ્મ નિર્વાણ એમાં કઈ પ્રાપ્તિ છે. બંને વસ્તુની ક્લેરિટી અહીંયા કરી દીધી છે. અને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? શું એ બહાર છે કે અંદર છે કે અનુભવમાં છે? બરાબર. તો ગઈકાલે આપણે જોયું હતું કે જે પરમાત્મા તત્વ છે, પરબ્રહ્મ, એ અંદર બાર બધે જ છે. અંદર બાર બધે જ છે. દેખાતું નથી એટલો પ્રોબ્લેમ છે. અંદર બાર બધે જ છે. અનુભવમાં આવે, અનુભવમાં આવે. યસ. ત્યાં આપણે આ જે મૂવમેન્ટ છે ને જોઈ હતી. મૂવમેન્ટ એટલે જેમ નદી રેલાય એમ એ તત્વ રેલણો છે. પહેલી મૂવમેન્ટ, પહેલું રેલણું શું બન્યું? પુરુષ અને પ્રકૃતિ. બીજું એમાંથી મૂવમેન્ટ થઈ પુરુષ અને પ્રકૃતિમાંથી, જેમાંથી આખું બ્રહ્માંડ બન્યું. કહેતા ઈશ્વર અને માયાનું આખું આ બ્રહ્માંડ બન્યું. અને એની અંદર આપણે જીવ ઉભા થયા અવિદ્યાને લઈને. તો જે જગ્યાએ આપણા 7 ફિલોસોફી છે વૈષ્ણવ સંપ્રદાયમાં, અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટ દ્વૈત, અચિંત્ય ભેદાભેદ, અને છેલ્લે આપણી અક્ષર પુરુષોત્તમ, એમાં કેટલીક જગ્યાએ 3 તત્વો કીધા છે, કેટલીક જગ્યાએ 5 તત્વો કીધા છે. પરંતુ આ 5ની અંદર 3 આવી ગયા અને 3ની અંદર 5 આવી ગયા. અલગ નથી. અલગ નથી. તો એ 5 તત્વ કયા? તો જીવ, ઈશ્વર, પ્રકૃતિ કહેતા માયા, પુરુષ કહેતા અક્ષર, અને પ્યોર કહેતા પુરુષોત્તમ. બરાબર. અને ભગવદ્ ગીતાની અંદર, કારણ કે આ 7 ફિલોસોફીનો બેઝ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ છે. આ પ્રસ્થાનત્રયી છે, એના બેઝ ઉપર છે. એટલે આપણે શું સમજવાનું? આપણે એટલું જ સમજવાનું કે હું સાધક છું અને મારી પ્રાપ્તિ, મારે મેળવવાનું જે સાધન છે, મારે અંદરના માર્ગે થઈ બહાર નીકળવું પડશે. અંદરના માર્ગે થઈને બહાર નીકળવું પડશે, બહારથી ડાયરેક્ટ નહીં મળે. તો એનો અર્થ એ કે સાકાર સાધના ના કરવી? ના, એનો અર્થ એ નથી. એનો અર્થ એ નથી. પરંતુ પ્રયત્ન તમારે અંદરથી કરવો પડશે. પછી તમારી મેથડ જે હોય, તમારી મેથડ સંકલ્પની હોય કરવાની. બરાબર. તો એ મેથડથી કરો. અને તમારી મેથડ ડિવોશનની હોય, સમર્પણની હોય, તો એ મેથડથી કરો. પરંતુ સમજીને કરો. તમારા પોતાના અંદરના જે રસ રુચિના અંગ છે ને, એ મુજબ સાધના કરજો તો તમને અનુકૂળતા રહેશે. ભગવાને પણ એ જ વાત કરી છે.
તમે બીજાના ઓઢવા જશો પરધર્મ તો ગયા, નહીં ફાવે. આખી જિંદગી ઓઢેલા રાખશો, હાથમાં કંઈ નહીં આવે, હાથમાં કંઈ આવશે નહીં. પછી એની પછી આપણે 19મા શ્લોકમાં જે વાત કરી ભગવાને, કે જે વ્યક્તિ સમત્વ ભાવમાં આવી ગયો, એણે આ બધા સર્ગ જીતી લીધા. અને જે વ્યક્તિ સમત્વમાં આવી ગયો એની પાસે સહજતા આવે, અને તો પછી સમતા આવે. બહારથી એટીટ્યુડમાં શું આવે? સરળતા આવે. એટીટ્યુડમાં શું આવે? સરળતા. જેના એટીટ્યુડમાં સહજતા, સરળતા આવી, સમતા આવી, એનું અંતઃકરણ ધીરે 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 કેવું થાય? પવિત્ર થઈ જાય, નિર્દોષ થઈ જાય. અને એક સમય એ વ્યક્તિ કેવો રહે? નિર્દોષ બની જાય. અને નિર્દોષ એટલે જ બ્રહ્મન. હવે આ જે નિર્દોષ છે ને, એમાં થોડુંક સમજી લો. નિર્દોષ એટલે અનુભવ જેને થઈ ગયો, પ્રકૃતિનો અનુભવ થઈ ગયો, અને જાણી લીધું કે આ પ્રકૃતિમાં જે કંઈ સુખ છે, આ પ્રકૃતિની અંદર જે કંઈ સુખ છે, જે કંઈ કમ્ફર્ટ છે, અને પ્રકૃતિમાં જે કંઈ જ્ઞાન છે, એ બધું કેવું છે? દુઃખમય છે. અંતે કેવું છે? દુઃખમય છે. અંતે કેવું છે? દુઃખમય છે. હાથમાં કંઈ રહેતું નથી, એ બધું જતું રહે છે. જો આ બે શબ્દ યાદ રાખજો. હાથમાં કંઈ રહેતું નથી, કારણ કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. અને જે વસ્તુ હાથમાં ના રહે એને પકડવા માટે આખી જિંદગી કાઢી નાખવી એ ખોટી બાબત છે. નો ડાઉટ જીવનની અંદર તમારે જીવન જીવવાનું છે, પેટનું પૂરું કરવાનું છે, માટે બધું જ કામકાજ બધું કરવું પડશે. પરંતુ ભાવ બદલો. જો ભગવાને દ્રષ્ટિકોણ બદલવાની વાત કરી છે. કર્મ કરવાની ના નહીં પાડી, ક્રિયા બધી થશે, કર્મ કરવું પડશે, એની અંદરનો ભાવ બદલી નાખો. આટલું જ કરવાનું છે. પણ જો પકડ્યું, કંઈ પણ વસ્તુ પકડી, કંઈ પણ વસ્તુ બહુ જ સૂક્ષ્મ આશા, આકાંક્ષા, કંઈક પોતાનો લાભ થશે એ પ્રમાણે પકડી તો ગયા. તો એનો અર્થ એવો કે જીવનની અંદર પ્લાનિંગ ના કરવું, ના, એનો અર્થ એ નથી. કારણ કે તમે પ્લાનિંગ ના કરો તો જતે દિવસે તમે એવી પરિસ્થિતિમાં આવો કે જ્યાં તમે શાંતિ, જે ખરેખર શાંતિ શોધવા ગયા છો, એ શાંતિ તમને મળે નહીં, અશાંતિ ઊભી થાય. એટલે એવું ડફોડાઈનું કામ નથી કરવાનું. એ ડફોડાઈનું કામ કરવાનું નથી. તમે એટલીસ્ટ આ જે મુખ્ય 3-4 ફિલોસોફી હોય ને, એટલા એનો 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 હાથ પકડી લો ને તો તમને ખબર પડી જાય. ખ્યાલ? એટલે આ બહુ યાદ રાખજો. ભગવાને આજે સમતાની વાત કરી, તો સમતાની અંદર પરિસ્થિતિ કેવી થાય, એ વ્યક્તિની અનુભૂતિ કેવી છે, એના માટે આપણે અહીંયા જોઈશું કે વ્યવહાર બધો કરવાનો છે, માત્ર
દ્રષ્ટિકોણ બદલવાનો છે. 20મા શ્લોકમાં ભગવાને શું કીધું? સ્થિર બુદ્ધિ ક્યારે થાય? આ અહીંયા વચ્ચે આવો ને તો સ્થિર બુદ્ધિ થાય. સ્થિર, વોટ ઇઝ મીન્સ સ્થિર બુદ્ધિ? સ્થિર બુદ્ધિનો અર્થ એ થાય કે બુદ્ધિની અંદર દ્વંદ ના રહે. બુદ્ધિની અંદર દ્વંદ ક્યારે ના રહે? તો ભગવાને અહીંયા વાત કરી કે પ્રિય મળે તો રાગ નહીં ને અપ્રિય મળે તો દ્વેષ નહીં, તો સ્થિર બુદ્ધિ થાય, બાકી થાય નહીં. એટલે મહત્વ ક્યાં આપવાનું છે? આપણું કોઈ પણ જે જ્ઞાન છે, બહારનું જ્ઞાન, એની અંદર 3 વસ્તુઓ થાય. દાખલા તરીકે મારી પાસે મોબાઈલ છે, તો હું મોબાઈલને જાણું છું, એટલે મોબાઈલ મારા માટે નોન થઈ ગયો અને હું નોવર થઈ ગયો. પણ મોબાઈલ જાણું છું, જે જાણું છું શબ્દ આવ્યો ને, એ શું થઈ ગયું? નોલેજ થઈ ગયું. હવે આ જે આપણું જ્ઞાન છે ને, એ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનું છે. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનું જ્ઞાન ખોટું છે? ખોટું નથી. જીવન જીવવા પૂરેપૂરું જરૂરી છે. તો શું કરવું? આજે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનું જ્ઞાન છે, એ જ્ઞાન ભલે રહ્યું, પરંતુ એ જ્ઞાનને મહત્વ નથી આપવાનું. વ્યવહારમાં તમે આપો, પણ વ્યવહાર પછી એક બાજુ મૂકી દેવાનો. જ્યારે દાખલા તરીકે મોબાઈલ લેવા નીકળ્યા ત્યારે તમારે એનું સ્પેક જોવું પડે, પ્લસ માઇનસ બધું જોઈ લો, તમારી બુદ્ધિથી એની પ્લસ માઇનસ કરી લો અને પરચેઝ કરી લો. પછી એમાં રાગ નહીં કે બીજા પ્રત્યે દ્વેષ નહીં. ખ્યાલ આવે? કોઈની આગળ જઈને પછી એના ગાણા ગાવાના નથી. આપણે એના ગાણા ગાવા આવેલા નથી. ખ્યાલ આવે? એટલે આ વસ્તુ થાય તો કેવી સ્વાભાવિક પરિસ્થિતિનો અનુભવ થાય એ ભગવાને 21મા શ્લોકમાં વાત કરી કે બહારના જે વિષયો છે એમાંથી જેની આસક્તિ ટળી ગઈ, બહારના વિષયમાંથી આસક્તિ ટળી ગઈ, એવો જે અંતઃકરણવાળો પુરુષ છે, એવો અંતઃકરણવાળો જે જીવ છે, એ કેવો છે? આત્મામાં સુખી છે, અંદરના સુખે સુખીઓ છે. નિજાનંદ કેવું છે? નિજાનંદ પ્રાપ્ત થાય. અને પછી એ વ્યક્તિ, પહેલું અંતઃકરણ સમત્વમાં આવે, પછી સ્વરૂપનું સમતા આવે, પછી એ કે છે એનું ધ્યાન ક્યાં જાય? આ જે વિશાળ તત્વ છે બ્રહ્મ, એ બ્રહ્મની અંદર એનું ધ્યાન જાય અને એનું ચિત્ત ત્યાં લાગે. કારણ કે પહેલું સુખ અનુભવવું પડે, પછી એનું અક્ષય સુખ તરફ જાય. ખ્યાલ આવે? એટલે પહેલું પ્રકૃતિના સુખની ખબર પડવી જોઈએ કે આવવા જવા વાળું છે, પછી અંદરના સુખની ખબર પડે અને પછી છેલ્લે અક્ષય સુખ મળે. 3 સ્ટેપની સાધના થઈ. ખ્યાલ આવી ગયો? ત્રણ સ્ટેપની સાધના થઈ. સમય તમે એને સમજીને મૂકો નહીં તો મુશ્કેલીનો પાર નહીં. જો આપણે આ જે સ્ક્રીન છે એને આજે આપણે જોઈએ કે આપણે આપણી પ્રકૃતિ રેલાણી અને L4 એટલે ઓબ્જેક્ટ લેવલ. આપણને રસ છે એક સારું મકાન બનાવીએ, બરાબર? માણસનો રસ કેમાં હોય? 3 બાબતોમાં રસ હોય. માણસનો જે સ્વભાવ છે એમાં 3માંથી એક હોય. પહેલું કમ્ફર્ટ એટલે સુખ, કે ભાઈ સારું ઘર હોય, સારી ગાડી લાવીએ
અને સારી આવક થઈ જાય. આ ત્રણ વસ્તુ આવે તો સુખ સુખ ને સુખ. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય જે આની અંદર દોડતા હોય, બરાબર. બીજા કેટલાક એવા છે એ સુખ નથી જોતું હતું, એમને શાંતિ જોતી હોય છે, એ શાંતિ માટે દોડતા હોય છે. એ કે મોટું મકાન નહીં હોય તો ચાલશે, માપનું મકાન હોય પણ શાંતિ હોય તો બરાબર છે. ખ્યાલ આવે? એ માણસ શાંતિ માટે દોડતો હોય. તમે ચેક કરો તમારા સ્વભાવો, લોકોના, તમારા મિત્રોના સ્વભાવ. અને કેટલાક લોકો એવા છે, ત્રીજો વર્ગ, જે જ્ઞાન માટે દોડતો હોય. શના માટે? જ્ઞાન માટે. આજે મોટા મોટા આચાર્યો થઈ ગયા, જો એ મોટા પૈસા માટે નથી દોડ્યા, એ પૈસા માટે નથી દોડ્યા. આચાર્ય થઈ ગયા એ પૈસા માટે નથી દોડ્યા, તો એ શાંતિ માટે પણ નથી દોડ્યા, નિવૃત્તિ માટે નથી દોડ્યા. એ શા માટે દોડ્યા છે? જ્ઞાન માટે. આ ત્રણ પ્રકારના માણસો હોય. મારી અંદરનો અનુભવ મને પણ એવું કહે છે કે અંદરથી જે મારા ધક્કા લાગે છે એ જ્ઞાન માટેના છે. કારણ કે તમને અંદરથી ધક્કા લાગે, ખબર પડી જાય કે તમને ક્યાં શાંતિ મળે છે. ખ્યાલ? આ ત્રણમાંથી એક જગ્યાએ તમે હલવાયેલા હશો. ચેક કરી લો જાતે. આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ કે રાકેશભાઈ ઝુંઝુનવાલા એ શરૂઆતમાં એક ફેક્ટરી બનાવવામાં વળગેલા હતા. કેમ? કારણ કે એમને સુખ જોતું હતું. શું જોતું હતું? સુખ. એટલે એ આજે રેડ જગ્યા ને ત્યાં ઊભા હતા, જોતું હતું સુખ. જોજો હા, મારા યાદ રાખજો. એમણે પ્રયત્ન શું ચાલુ કર્યા? સુખને લઈને શાંતિ જોતી હતી, બરાબર. પ્રયત્ન શું કર્યા? ફેક્ટરી નાખીએ, મોટો ધંધો નાખીએ. ધંધા માટે એમણે 12 કલાક, 14 કલાક, 16 કલાક ધંધામાં પરોવી દીધા. એટલે દોડ લગાઈ. જોજો, જોઈએ છે સુખ અને ચાલુ કરી દોડ. શબ્દ યાદ રાખજો. જોઈએ છે સુખ અને ચાલુ કરી દોડ. હવે થયું શું? જ્યારે તમને સુખ જોતું હોય ને તમે દોડ ચાલુ કરો, થાય શું? કારણ કે તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે, એ સબકોન્શિયસ માઇન્ડ તમે જે પ્રમાણે તમારું વર્તન ચાલુ કર્યું એ પ્રમાણે તૈયાર થઈ જાય. કેટલાક લોકો એવું કહે છે કે સબકોન્શિયસ માઇન્ડ 28 દિવસમાં તૈયાર થઈ જાય, કેટલાક કે 3 મહિને તૈયાર થઈ જાય, 3 મહિને તૈયાર થઈ જાય. રાકેશભાઈ ઝુંઝુનવાલાએ 1 વર્ષ દોડ ચાલુ કરી, બરાબર ધંધો માટે દોડ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષે ધંધો સેટ થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ ધંધો કમાતો થઈ ગયો, પૈસા આવવા માંડ્યા, મકાન સરસ થઈ ગયું, ગાડીઓ આવી ગઈ, બધું આવી ગયું. પણ શેના માટે દોડ્યા હતા? સુખ માટે, ધન માટે, શાંતિ માટે, મકાન માટે, ઓબ્જેક્ટ માટે, બરાબર. એ ઓબ્જેક્ટ મળે તો મને કમ્ફર્ટ મળે, એ એમનો હેતુ હતો. પણ દિશા જોઈતી હતી શાંતિ ને દિશા પકડી દોડની અશાંતિની. એટલે આખું સબકોન્શિયસ માઇન્ડ કેવું થઈ ગયું? કેલ્ક્યુલેટિવ થઈ ગયું, બેચેન થઈ ગયો. અને એ બેચેની શરીરમાં ફેલાઈ ગઈ. એ જે અતૃપ્ત શક્તિ છે ને આખી શરીરમાં ફેલાઈ ગઈ. હવે એમને બેસવું છે પણ બેસવા દે નહીં. એ અંદરથી શક્તિ ધક્કો મારે. શું કરે? અંદરથી શક્તિ ધક્કો મારે.
અંદરથી શક્તિ ધંકો મારે એટલે પછી ખરેખર એમને બેસવું હતું પણ બેસી શકાય નહીં, એટલે દોડ ચાલુ રહી. એક ધંધો, બીજો ધંધો, ત્રીજો ધંધો. તમને કદાચ ખબર ના હોય તો યુટ્યુબ અને ગૂગલમાં ચેક કરી લેજો. રાકેશભાઈ ઝુનઝુનવાલા એ કરોડો કરોડો કરોડોપતિ થઈ ગયા અને કદાચ મને એક્ઝેક્ટ ઉંમર તો ખબર નથી પણ 50-55 ઉપર પહોંચી ગયા, આવડે જ ગયા. અને છેલ્લે જતા જતા હોસ્પિટલમાંથી કંઈક સારો મેસેજ પણ આપતા ગયા. ભગવાને ભગવદ્ ગીતામાં વાત કરી છે. એટલે પહેલી વસ્તુ નક્કી કરો કે તમે જોઈએ છે શું અને તમારી દિશા કઈ છે. આપણો પ્રોબ્લેમ શું છે ખબર? આપણને જે જોઈએ છે, જે આપણે શોધવા નીકળ્યા છીએ, એની દિશા ખોટી છે. બીજું કોઈ પ્રોબ્લેમ નથી. આપણને જે જોઈએ છે એની દિશા ખોટી છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે અહીંયા જઈએ. આ દિશા ખોટી કેમ છે? કારણ કે શરૂઆતથી આપણે નાનપણથી અને અનેક જન્મોથી આપણને જે મળી હતી સ્વતંત્ર શક્તિ, એનો આપણે મિસયુઝ કર્યો છે. શું કર્યો છે? સિમ્પલ વસ્તુ, મિસયુઝ કર્યો છે. અને એ સુધરે ક્યાંથી? એ અંદરથી સુધરે, બહારથી સુધરે નહીં. આપણે અહીંનું ડિટેલિંગ અહીંયા નહીં કરીએ કારણ કે અહીંયા આ વસ્તુ એપ્લાય બહુ ઓછી થાય છે, ખાલી સમજવા પૂરતી છે, એટલા માટે આપણે મૂકેલી છે. અહીંયા જઈએ. આ સેમ વસ્તુ છે પહેલા આપણી જે હતી એ જ ખ્યાલ. આ બ્રહ્માંડમાંથી જે મૂવમેન્ટો થઈ એની વાત છે. આપણે અહીંયા બેઠેલા છીએ. શરૂઆત ક્યાં છે કે ભગવાન શું કહે છે? 21મા શ્લોકમાં ભગવાને 2 સુખની વાત કરી. એક આત્માના સુખની વાત કરી અને બીજું અક્ષય સુખની વાત કરી. તો પછી દુઃખ છે ક્યાં એની વાત ભગવાને 22મા શ્લોકમાં કરી. ભગવાને શું કીધું કે ઇન્દ્રિય અને વિષયનો જે સંયોગ થાય છે અને સંયોગથી જે વસ્તુઓ મળે છે એ બધી કેવી છે? જવાવાળી છે. આપણે જે જગત ધારણ કર્યું છે એની અંદર જે બધી વસ્તુ મળે છે એ બધી કેવી છે? જવાવાળી છે. જો આપણા સંબંધીઓ એક દિવસ જતા રહેવાના, આપણે જે કંઈ તમે સપોઝ પૈસા ભેગા કરો છો તો એ વાપરવા પડે છે. વાપર્યા વગર એ રહે નહીં. તમે મકાન લીધું તો એની પણ ઉંમર થાય, એનું મેન્ટેનન્સ કરવું પડે. તમારું સપોઝ તમારું પેટ છે, કૂતરું, તે 10-12 વર્ષની એની ઉંમર હોય, એ પણ જતું રહે. ખ્યાલ? અને આપણે પણ એક દાડો જતા રહેવાના. આપણે પણ એક દાડો જતા રહેવાના. એટલે જે મેં રાકેશભાઈની વાત કરી ને એવી ભૂલ તમે ના કરતા. જ્યાં હો ત્યાંથી આ સાંભળો તો ફરજિયાત થોડુંક અંતરદ્રષ્ટિ કરજો. મૃત્યુ ક્યારે આવશે ખબર નથી કોઈને. અને ભગવાન બુદ્ધે આની ઉપર તો ભગવાન બુદ્ધ ભાગ્યા હતા. ભગવાન બુદ્ધ પાસે શું નહોતું કડો? તમારી પાસે છે એના કરતાં, આપણા બધા પાસે છે એના કરતાં વધારે હતું, છતાં ભાગ્યા હતા. કેમ? કારણ કે એમણે જાણી લીધું, આજે ભગવાને કીધું ને કે એ દુઃખના હેતુ છે, અંતવાળા છે, આદિ ને અંતવાળા છે. આ શબ્દ યાદ રાખો. પ્રકૃતિ કેવી છે? પ્રકૃતિમાંથી આ ઊભું થાય છે ને પ્રકૃતિમાં સમય જાય છે. ભગવાન કહે છે કે ન તેસુ રમતે બુદ્ધ. જે જ્ઞાની માણસ છે એની અંદર રમણ નથી કરતો. ખ્યાલ આવ્યો? તો જાગો. જો તમે ખરેખર સાધક બનવા માંગતા હો તો આ ક્ષણે જાગી જાઓ અને ચેક કરો જાતે. ઇન્દ્રિયના વિષયથી જે કઈ વસ્તુ મળી એ વસ્તુ આપણને ટકી છે નથી ટકી? ઇન્દ્રિયના વસ્તુથી જે વસ્તુ મળે એ કદી ટકે નહીં. અને એની સાથે
22માની સાથે 23મો શ્લોક લઈ લો. ભગવાન શું કહે છે? ભગવાન સલાહ આપે છે કે તો પછી કરવું શું? પ્રશ્ન થાય ને કે ભાઈ આ ટકે એવા નથી તો કરવું શું? તો ભગવાન એટલી જ વાત કરે છે કે તું બીજું કંઈ ના કરી શકે, તું બીજું કંઈ કરી ના શકે, તો એટલું તો કર કે આ જે શરીર તારું પડી જાય પહેલા કામ અને ક્રોધના જે વેગ આવે છે એને શું કર? સહન કરતો થઈ જા. એને એને સમજી લે. અને એકવાર કામ અને ક્રોધના વેગ સમજાઈ જશે પછી તને મુશ્કેલી ઊભી કરશે નહીં. જો ભગવાને શબ્દ વાપર્યો સોઢુમ, શકનોતી, ખ્યાલ આવ્યો? એ તો પછી એમાં કરવું શું? આપણને બધાને કામ અને ક્રોધના વેગ આવે છે. વોટ ઇઝ મીન્સ કામ? પહેલી વસ્તુ સમજી લો. ક્રોધ એ સેકન્ડરી છે. કામ એટલે સેક્સ નહીં, માત્ર સેક્સ નહીં. સેક્સ ઇઝ અ પાર્ટ ઓફ કામ. કામ એટલે એવરીથિંગ. કામ એટલે એવરીથિંગ. જે કોઈ નાની મોટી કામના હોય, જે કોઈ નાની મોટી કામના હોય, બીજાનો ઉપયોગ પોતાના માટે કરવો, બીજાનો ઉપયોગ પોતાના માટે કરવાની જે કોઈ નાની મોટી ઈચ્છા છે એનું નામ કામ છે. બીજાનો ઉપયોગ પોતાના માટે કરવાનો, યાદ રાખો. બીજું એટલે શું થયું? ઓબ્જેક્ટ થયું, પદાર્થ થયું. વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ, 3 વસ્તુ આવે બીજામાં. શું શું આવે? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ. ચેક કરો. આપણે ડગલે ને પગલે આ જીવનની અંદર બીજાનો ઉપયોગ કરીએ છીએ. સવારે ઉઠ્યા, નાવા ધોવા ગયા, બીજાનો ઉપયોગ કર્યો. કપડાં પહેર્યા, બીજાનો ઉપયોગ કર્યો. સવારે ચા નાસ્તો કરવા બેઠા, બીજાનો ઉપયોગ કર્યો. ફૂડ પણ બીજું જ છે, વિષય છે બધા. અને સંયોગ થયો. સંયોગ એટલે દાખલા તરીકે આપણે ચા નાસ્તો કરવા બેઠા, તો નાસ્તો એ જે ફૂડ છે એનો સંયોગ ઇન્દ્રિય સાથે થયો ને. નાવા ગયા તો પાણીનો સંયોગ આપણા શરીર સાથે થયો. કપડાં પહેર્યા તો કપડાનો સંયોગ આપણા શરીર સાથે થયો, મન સાથે થયો. એટલે આ જે સંયોગજન્ય સુખ છે એથી વિશેષ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ. તમારે ત્યાં બાળક આવ્યું તો બાળકનું એ વ્યક્તિ છે. તમારા મેરેજ થયા તો જે લાઈફ પાર્ટનર છે એ વ્યક્તિ છે. ખ્યાલ? એ સુખ કેવું છે? ઊભું થવા વાળું અને જવા વાળું છે. તમારા જીવનમાંથી તમે ચેક કરી લો, છે કે નહીં? તમે સામાન્ય જુઓ, આપણે કેટલી વાર જમ્યા, કેટલી વાર આપણે ભાવતી વસ્તુ જમ્યા, શું મળ્યું? જો વધારે પડતું ખવાઈ જાય તો શું થાય? આક્રમણ થાય. વધારે પડતું ખવાઈ જાય તો શું થાય? આક્રમણ થાય. આપણે આ એનર્જી છે ને એને સમજી નથી શક્યા. આ જે એનર્જી છે એને આપણે સમજી શક્યા નથી. એટલે આ જે કામ અને ક્રોધ છે ને એને આપણે આવતી વખતે સમજીશું. અહીંયા આપણે ઊભા કરીએ. ટૂંકમાં આપણે સાધક છીએ અને સાધકની શું ગતિ હોય, ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના બેજ ઉપર ભગવાન શું કહેવા માંગે છે એ આપણે સમજી રહ્યા છીએ. પરમાત્મા તત્વ એ તત્વ છે કે જે બધે જ છે, 24/7 અવેલેબલ છે, દરેક માટે અવેલેબલ છે. ઇટ્સ અપ ટુ યુ. આપણી જે પ્રાપ્તિ છે બ્રહ્મન સુધીની પ્રાપ્તિ છે, કારણ કે આપણે દેહધારી છીએ અને બ્રહ્મન એ જ છેલ્લું તત્વ છે.
ખ્યાલ આવે? શરૂઆત ક્યાંથી કરવી પડશે? શરૂઆત અંદરથી કરવી પડશે. બહારના જે સુખની જે શરૂઆત છે એ ખોટી દિશા છે. આપણે આજે શું સમજ્યા? બહારની દિશા એ ખોટી છે, તો પછી કામ ધંધો ના કરવો. માત્ર એની વેલ્યુ સિસ્ટમ ચેન્જ કરવાની છે. કામ ધંધો કર્યા વગર તો જીવન નહીં ચાલે. ઉપરથી મુશ્કેલી ઊભી થશે. કામ ધંધો કરવો, અંદરનો જે રસ સૂચિના અંગ હોય, અંદરનું જે બીજ હોય ને, એના બેઝ ઉપરનો કામ ધંધો કરવો. એ આપણે આવતી વખતે જોઈશું. અંદરના બીજ કયા હોય છે આપણે જોયું હતું. સુખ, શાંતિ અને જ્ઞાન, કન્ટેન્ટમેન્ટ, સંતોષ. સુખ, શાંતિ અને સંતોષ, આ 3 વસ્તુ જે છે એને આપણે સમજવાનો આવતી વખતે પ્રયત્ન કરીશું. રાકેશભાઈ ઝુંઝુનવાલાના આગળ લેશું આપણે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.